તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણું યુટ્યુબના મોટા બ્લોગમાં. તો આજે છે ને અમારા ઘરે મહેમાન આવવાના છે, એટલે કે મારા સસરાને એ લોકો અને અમારા સંધ્યાબેન વાસણ ઉટકવા બેઠા છે. હવારમાં બિચારીને કામ કરવું પડ્યું, મજા આવતી નથી પણ કેમ કરે, કેટલા બધા વાસણ અને ઉઠીને ત્યારની સાંભળે છે એવું મસ્ત મજા આવે છે ને. અને મારે આજે છે ને સવારમાં તો એન્ગેજમેન્ટવાળા રેડી થવા આવ્યા હતા, એટલે એનો ઓર્ડર હતો. તો હું ત્યાં જગી હતી, એટલે હું તે સવારે વહેલા સુઈ ગઈ. પણ સંધ્યાબેનને બિચારા અમારા રૂબીનાબેન કામ કરે છે ક્યારના. હા, અમારી સંધ્યાબેન, સંધ્યા થોડા ખરખા હો વાસણ બેન, અમારી બેન નહીં હરખા ઉટક દે એમ, નકર પગાર નહીં મળે. શું છે બળબડ કરીમાં એકલી હરખું બોલ, શું કહેવાનું થાય તારે? હરખા વાસણ ઉટક દે એમ કહું છું, એ કે રહી ન જાય નહીં બિચારી હશે. હલો અરે તો તમે બહેના રહ્યો, થોડી વાર પછી મળીએ હમણાં. તો ફાઇનલી મિત્રો, હું તમને કહેતી હતી ને કે આજે મારા ઘરે મહેમાન આવવાના છે, એટલે કે મારા સસરાની લોકો આજે છે ને મને વ્રતનો આયડો દેવા આવ્યા છે. ઓલું તમે બધા વ્રત જે છોકરી રહેતી હોય એને ખબર હશે, જેની સગાઈ થઈ હોય એને વ્રતનો આયડો આવે. મારે આયડો આવે ને એટલે મારે આખું ઘર રાહ જતું હોય. જો એમાં ખાસ આ બેન જેટલી મને ઉતાવળ ન હોય ને એટલી તાને હોય. અને આ છે મારા નણંદ, નાના નણંદ અર્ચનાબેન. હવે એ છે ને, જો આ છે ને હર વખતે બધાના આયડામાં કેવું આવે, સાડી આવે, ડ્રેસ આવે, બરાબર. મારા માટે છે ને મારા નણંદ મસ્ત એવા કપડાં લઈને આવ્યા છે. એમાં મસ્ત હું ટ્રેક ને શર્ટ જેવું પહેરું છું ને એવું. અને સિરિયસલી હું મારા હાયડાથી એટલી આમ સેટિસ્ફાઈડ હોય ને કે વાત જવા દે. મજા, મને ખબર હતી કે કંઈક સારું જ આવશે. અને હજી એક વસ્તુ બતાવું, ખબર આ ખોલી દો તો આને જો પાણી આવે મોઢામાં. અને આ મારી વસ્તુ ખાવા માંડી, આમ શરમ કર કંઈક. મારો આયડો જો આ છે ને પગમાં પહેરવાનું એન્કલેટ છે. કેમ શું થયું આને? હા, આ સરખું કરી દે તો. હું છે ને કટલેરી ને એવું કંઈ ન પહેરું, આમ મીન્સ બંગડી ને એવું બધું ન પહેરું ને. તો મારા નણંદ અને વિશાલ બેય થઈને આ બધી વસ્તુ લઈ આવ્યા છે આજ વખતે. એમાંથી આ છે ને મસ્ત એવું એન્કલેટ લઈ આવ્યા છે. આ પાછું ખમો હું આમ બતાવી દઉં. જો આ છે ને એન્કલેટ છે, પગમાં પહેરવાનું, સિલ્વરનું. એટલે વધવા દે કંઈક મારા હાટું. હા, જો આ મારા માટે સ્પેશિયલ છે. આમાં હે ને મારી ડાયટિંગનો કચરો થઈ જાય ને એવી બધી વસ્તુ છે આમાં. અને આમાં અને આમાં બધામાં જો કાજુ, બદામ, ચોકલેટ્સ અને આમાં કંઈક છે હજી ખજૂર. મેં વિશાલ કુમારને અગાઉ ફોન કરીને કીધું હતું કે મારી હાડું સોન પાપડી મોકલજો. આમાં દીદી ઈ તારી નથી, ઈ મારી જ છે. ખોટી વસ્તુ છે. કાંઈ વાંધો નહીં, નાની છે ને, થોડુંક ખાઈ લે પછી હમણાં તમે જાઓ હંતર દો બોક્સ, કોઈ દવ જ નહીં હંતાડી દો. અને છે ને બહુ જ મસ્ત, થેન્ક યુ સો મચ તમને. અને સિરિયસલી બહુ મસ્ત વસ્તુ આવી છે બધાની. મમ્મી 2 મિનિટ, મારે એક વિડીયો ચાલુ છે. પણ મારો વિડીયો ચાલુ છે, 1 મિનિટ. તું જાન સંધુ, તું જાને કંઈક કામ કરે. આ બધું લાય જલ્દી મને દઈ દે. લાય મને દઈ દે. જ્યારે આયડો નતો ત્યારની રાહ જોતી હતી સોન પાપડી આવે ને એટલે કે મારી. એટલે આવી રીતે કોને કોને આયડો મળે છે જરા કમેન્ટમાં કહી દો. અને હવે મારથી રહેવાતું નથી, સોન પાપડી હવે પૂરી થઈ જાય ને પહેલાં હું ખાઈ લઉં, એટલે આપણે થોડીક વાર પછી મળીએ. તો ફાઇનલી મિત્રો, આજનો આખો દિવસ પૂરો થઈ ગયો છે અને અત્યારે અમે નેલ્સ કરીએ છીએ. કેમ કે મારે છે ને, મેં તમને કીધું તો એવી રીતે ઇન્સ્ટાગ્રામ પર આઈડી છે નેલ્સ બાય જિંકલ કરીને. હું પ્રેસોન્સ નેલ્સ તમને કસ્ટમાઇઝ કરી દઉં છું. જે કોઈને ઓર્ડર કરવો હોય, નેલ્સ બાય જિંકલવાળી આઈડીમાં મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, એમાં વોટ્સએપ થ્રુ તમે તમારો ઓર્ડર બુક કરાવી શકો છો. અત્યારે હજી 28 તારીખે રક્ષાબંધન છે, પણ આ બધા નેલ્સ મોસ્ટલી રક્ષાબંધન માટે સેટ થાય છે.
અને હું એકલી નહીં, અહીંયા સંધ્યાબેન, શીતલબેન, આ ટેબલને થોડુંક સાઈડમાં કરી દીધું અત્યારે, કેમ કે બધી વસ્તુ હમાતી નહોતી, એટલે બધું નીચે લઈને બેસી ગયા નેલ્સ બનાવવા. અત્યારે જો મેં કેટલા સેટ કર્યા છે રેડી કહું તમને, જો 2, પછી બીજા 2, આ પછી અહીંયા એ ગયા, આ વાળા, આ બધા કુરિયર રેડી કર્યા છે. એ બધા કુરિયર રેડી થાય છે જવા માટે. અને આ આઈ થિંક હવે લાસ્ટ નેલ્સ છે, હવે નથી કરવા. બસ હવે મારો અવાજ અને મારી આંખ જોઈને તમને લાગતું જ હશે કે હવે મારે નીંદરની જરૂર છે. તો સંધ્યાબેન તમે શું કહેવા માગશો કંઈ? અરે હજી સંધ્યા 10 સેટ બનાવશે. કાંઈ વાંધો નહીં, તમારે મારે બેહવાનું તો જ વાતું કરવાની. કા વાતું નહીં, પંચાયત. આને પંચાયત ગમે. ભાઈ અમે પંચાયત કરીને તો જ મેળ આવે એવો છે. પછી આ બેન અમારા અનીડાથી આવ્યા છે, શીતલબેન. આવા નેલ્સ કરવાના મારે. અરે વાહ, શીતલબેન છે ને અનીડા રહી છે. અનીડા એનું પાર્લર કરવાના છે, તે અહીંયા રહેતા હોય ને આજુબાજુ તો જાજો નહીં. પછી હું થાકી ગઈ છું હવે. હા અમે ફ્રીમાં પ્રમોશન નથી કરતા, પૈસા દઈ દેજે. આન કોઈ ન ઓળખતા, કોઈ નથી. આ ફાલતુ ફાલતુ નહીં, પાલતુ. શું કર્યું? ના ના, હવે મેં કીધું એવું છે. અહીંયા સ્ટુડન્ટ હતા, હવે એને શીખવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો એ આજે છે ને અહીંયા રોકાઈ ગઈ છે, કેમ કે નેલ્સના ઓર્ડર જાજા હતા ને, તો મેં કીધું થોડી હેલ્પ કરાવો ને તમે બધા, તો ફટાફટ મારા નેલ્સનું કામ પૂરું થઈ જાય. અને એક બીજું આ કે છે ને નેલ્સ જે લોકોને જોઈએ છે ને એ બધા મારી આઈડી જોઈને આઈ થિંક નેલ્સ ઓર્ડર કરે છે કે મારે વિડીયો બનાવો છે. પણ અત્યારે મારે છે ને પેન્ડિંગ ઓર્ડર એટલા બધા છે કે હું અત્યારે વિડીયો બનાવવું એ પોસિબલ જ નથી એમ. મારે આ ઓર્ડર રક્ષાબંધન સુધીમાં કમ્પ્લીટ કરવાના છે, અને રોજે હું નવા ઓર્ડર્સ હજી લઉં છું. એટલે બને તો સપોર્ટ કરજો, ટ્રાય કરજો થોડુંક સમજવાની કે આટલું બધું વર્કલોડ હોય તો વિડીયો ન બની શકે. સ્ટોરી છે, પછી તમને જે મળશે એમાંથી તમે રિવ્યૂ આપી શકો છો. પ્લસ તમે લોકોએ જો કોઈ મારા નેલ્સ ઓર્ડર કર્યા હોય ને તમને સારા લાગ્યા હોય તો જરા કમેન્ટમાં કહી દેજો. હવે હું આમ હાથ રાખીને થાકી ગઈ છું, એટલે હવે ફાઇનલ બાય બાય. તો ફરી મળીએ નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.